હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો યસ, આજે તો જીમ મેં મસ્ત કર્યું. કાલે નહોતી ગઈ પણ આજે મેં સારું એવું જીમ કરી લીધું. અને આજે જઈ મતલબ કે વહેલો ઉઠી ગયો તો થોડોક વાંધો ન આવ્યો. 6 વાગે તો નહીં પણ 7 વાગે ઉઠી ગયો. નહીં 7:30 નહીં 7 વાગે તો નહીં 6:30 ઉઠી ગયો. શું તો સૂતી હતી ને 7:30 તો હું ઉઠી ગઈ હતી. પછી ઉઠીને આજે તો જીરાવાળું પાણી પીધું, પછી એક કેળું ખાધું અને બસ પછી જીમ કરીને આવ્યા. હવે મસ્ત કંઈક ચા કોફી ને રોટલી શેકીશ. આજે મારે પૌવા ખાવા તો નહોતા પણ તોય જે લઈ લીધા, તોય થોડાક ખાઈશ. ખાવા હશે તો ઈચ્છા થશે તો. કાલે તો મારા ખ્યાલથી મને એટલે પૌવા નહોતા ભાઈ, કેમ કે જીમ તો હું ગઈ નહોતી તો પછી કેટલું ખાવું. તો એ પૌવા લઈ આવ્યો હતો તો પછી કાલે પૌવા નહોતા ભાવ્યા એટલે મેં કીધું કે આજે નથી ખાવા. પણ હવે જોઈએ, હાલો પહેલાં તો ચા કોફી ને એવું બધું મૂકી દઉં. જય પ્રોટીન પાવડર બનાવશે આજે. તો એને સવારમાં વહેલો ઉઠ્યો હતો ને તો આ બધું કામ સવારમાં જ કરી નાખ્યું. બોટલ ભરવાનું, પછી આ ભરવાનું, કદાચ ના તો નથી ભર્યું, બોટલ જ ભરી જ ખાલી. અને આજે મારે છે ને આ સાફ કરવું જ. આજે ગોળું છે ને બહારથી દેખાય જ ને. એ કાલે રાતે શું થયું, મમ્મી સાથે વાત કરતી હતી ને તો મને મેસેજ કરે કે ગોળો તો એ કે જરાક સાફ કરી નાખજે. મેં કીધું તે ક્યાં જોઈ લીધો વળી? તો કે વિડીયોમાં એ કેવો દેખાય છે કે જરાક ગોળો બહારથી સાફ કરી નાખજો. મેં કીધું હા હા ભલે ભલે. એવું થઈ ગયું. આજે ગોળો સાફ કરે કે સારું, એને ભર્યો નથી ને તો મસ્ત સાફ કરી નાખીશ ને ચા કોફી ને એવું બધું મૂકી દઉં. હાલો, રોટલી અહીંયા મેં શેકી નાખી મસ્ત. મારી કોફી રહી ગઈ પણ જઈની ચા હજી નથી થઈ. ત્યાં સુધીમાં હું પ્રોટીન પાવડર પી લઉં. આજે તો મેં છે ને જો આ સ્ટેન્ડ અંદર લઈ લીધું હતું, કેમ કે બારે રાતેથી જ મને એવું લાગતું હતું કે થોડુંક વરસાદી વાતાવરણ છે ને. આજે તો પ્રોપર વરસાદી વાતાવરણ અત્યારે થઈ ગયું છે. રાતે વરસાદ ન આવ્યો પણ જો અત્યારે મસ્ત વરસાદી વાતાવરણ થઈ ગયું. અગાસી એ વરસાદ આવે ને તો ધોવાઈ જાય એની જાતે જાતે. અને અહીંયા બસ 12 પ્રોટીન પાવડર પી લેવા છે. વરસાદ આવે તો અગાસી જાતે જાતે ધોવાઈ જાય, પછી થોડુંક ઠંડક કઈ થાય ને તો વધારે મજા આવે. અત્યારે જવું છે કે આવડી મોટી અગાસી છે પણ અમે બેસી જ નથી શકતા, એટલી ગરમી હોય છે એટલા માટે. પી લીધું. હા યસ ગાઈસ, તો હવે રીલનું શૂટિંગ ચાલી રહ્યું છે. બસ જો આ રીલ માટે અહીંયા આખું આ બધું જમવાનું રાખ્યું હતું, પછી કંઈક આવું બુંદીવાળો બતાવ્યો થોડો, અને હવે જઈને એનું ટી શર્ટ ફાડવાનું છે. કેવું લાગશે તું તારું નવું ટી શર્ટ ફાડી નાખીશ તો? એલા કેટલું બધું નવું તો હજુ હમણાં લઈ આવ્યા નથી આપણે. ના ભાઈ 6 મહિના થઈ ગયા છે. 6 મહિના એ તો નવું જ ન કહેવાય. ના પણ પહેરાય રોજ એટલે પહેરાય. અરે રે 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 રે. જો હવે અત્યારે એને છે ને એવું કહ્યું કે એ ટી શર્ટ અમને થોડુંક નવું, આમ તો હજી નવું જ છે એ ટી શર્ટ, તો એવું કહ્યું હતું કે પહેલાં આ ટી શર્ટમાં સીન લીધો હતો, હવે જે સીન લીધો હોય એ ટી શર્ટ એને પાછું ફાડવું પડે, તો એને ચેન્જ કરીને પછી ઓલા ટી શર્ટ અત્યારે જે ટી શર્ટ પહેર્યું ને એમાં સીન લીધો. તો એ સીન છે ને એટલો બધો ઇમ્પેક્ટફુલ આવ્યો કે જે આ ટી શર્ટમાં મેં પહેલાં સીન લીધો તો એ, એટલે હવે આ વાળું ટી શર્ટ જ ફાડવું પડશે ફાઇનલી, એવું નક્કી થયું છે. અને હું જોઉં અહીંયા સેલેડ બાઉલ બનાવી રહી છું. પાછું થોડોક અત્યારે વચ્ચે ગેપ છે તો અહીંયા જો મેં આજે બધા મિક્સ કઠોળ રાખ્યા છે. આ તમે જો ને થોડાક ઓલા સ્ટીમ થવા માટે રાખ્યા ને તો અડધા તો મેં સ્ટીમ થયેલા જ ખાઈ ગયા. વચ્ચે રીલ હાલતી હતી ને તો હવે થોડાક છે ને બાકી તો પનીર છે, બાકી બધું સલાડ કટ કરી નાખીશ. થોડીક વાર પછી ખાસી લોકો રીલ શૂટ કરીને આવશે પછી, કેમ કે ઓલરેડી અમે રીલમાં ને અહીંયા ભાજી ને એવું તો બધું અડધું પડધું તો ખાઈ લીધું છે. બાકી એવું હતું કે ખાલી સલાડ બાઉલ જ ખાશું અમે. હવે જોઈ લોકો નીચે જાય શૂટ કરવા માટે, પહેલાં તો આ ફાડશે. હવે જો ફાડવાની કામગીરી અહીંયા ચાલી રહી છે. સમજો હવે આ ટી શર્ટને અહીંયા ફાડશે. પહેલાં તો કેમ ફાડવું એ નક્કી કરી રહ્યો છે. કઈ બાજુથી કેવી રીતે તારા ફેવરિટ ટી શર્ટને ફાડીશ તું? અહીંયા આ બે તો જગ્યાએ નહીં ફાડે. એ આપણે આટલું રાખવું છે આમ, અહીંથી ખો ગોળ નાખવું નીચે આખું ખોલ. ફાડવા માટે વિચારવું પડે કે ક્યાંથી કેટલું ફાડવું, શું કરવું એ બધું. તો હવે હર્ષભાઈ ફાઇનલી
પાડવાની કામગીરી હાથમાં લીધી છે. એને ફાડવાનું ચાલુ કર્યું છો. એ કાણું પાડ્યું. આહાહાહા, તારું નવું ટી શર્ટ ફાટી ગયું છે. આવું બધું છે. આમ જુઓ, ये है हमारे बाबू भैया, ये बाबू भैया. ओहो हो, कोई मुझे दे दो रे भैया, दे दो, 2 रुपये दे दो. ચલો મજા આવી. હા, જો એ લોકો શૂટ કરવા માટે નીકળે જ ને, હું અહીંયા જો મારું હેલ્ધી બાઉલ બનાવી રહી છું. તો આ બધું મેં અહીંયા મસ્ત આમાં મેં આજે મિક્સ સ્પ્રાઉટ, લાસ્ટ ટાઈમ મેં બનાવ્યું હતું ને તો છોલે લીધા હતા, આજે તો મિક્સ સ્પ્રાઉટ લઈ લીધા. એમાં એવું છે કે કાલે હું ચણા ને એવું બધું પલાળતા ભૂલી ગઈ હતી, પણ મિક્સ સ્પ્રાઉટ તો છે ને જનરલી બ્લિંકિટમાંથી મળી જ જાય મને, તો એ મંગાવી લીધા આજે, અને પનીર મંગાવી લીધું. એને મેં થોડાક સ્ટીમ કરી નાખ્યા, એટલે પછી બધાને નોર્મલ અમથું ઓઇલ રાખી, સાવ જરાક અમથું ઓઇલ મૂકીને સ્પ્રાઉટ્સ નાખી દીધું, પનીર નાખી દીધું, એમાં થોડાક સ્પાઇસીસ નાખી દીધા, ઓરેગાનો, પછી મેં થોડુંક અમથું પેરી પેરી મસાલો નાખ્યો, એટલે થોડુંક ટેસ્ટ ડિફરન્ટ લાગે, અને ચીલી ફ્લેક્સ ને એવું બધું. બસ હવે હું ખાલી ઓલું બધું કટ કરી નાખીશ, કાકડી ને એવું. હવે લોકો કંઈક વિચારી રહ્યા છે કે પાછું શું કરવું શું નહીં. ડ્રેસિંગ તો મેં ઓલરેડી બનાવી રાખ્યું હતું, કે ભાઈ લાસ્ટ ટાઈમ જ્યારે બનાવ્યું હતું ત્યારનું જ પડ્યું છે. આમાં થોડુંક વધારે જ બનાવી લીધું હતું, ને એ 2-4 દિવસ રાખી બી શક્યો. કાલે મેં સલાડ બાઉલ નહોતું બનાવ્યું, પણ આજે પાછું બનાવી લીધું, એટલે એ હાલશે છે આજનો દિવસ. પછી જો અમે બધું વેજીટેબલ્સ બી કટ કરી નાખ્યા છે, લેટસ, કુકુમ્બર એન્ડ ટોમેટો, અને આ હર્ષભાઈ માટે, આ અમારા બંને માટે, અને આ તો ઓલરેડી રેડી થઈ જ ગયું છે. આવશે પછી બધું મિક્સ કરીને મસ્ત મસ્ત ખાશું. અને યાર મતલબ કે એવું હતું કે કેટલું સવારે મસ્ત વાતાવરણ હતું, કે ઓકે આ એવું મતલબ ડેફિનેટલી એવું લાગે જ કે ભાઈ વરસાદ આવશે જ, પણ અત્યારે જુઓ તમે પાછું કઈ મતલબ કે વરસાદના એંધાણ દેખાતા જ નથી હવે તો. કેટલું ખુલ્લું ખુલ્લું લાગે છે આ પાછું. તમને આમાં થોડુંક વધારે બ્રાઇટ દેખાય, કાળું કાળું જેવું, પણ એવું કઈ છે નહીં. વરસાદ તો મને નથી લાગતું કે જે આજે આવશે અહીંયા. ખાલી આગાહી હતી કે વરસાદ આવશે, હવે રાતે આવે તો સારું કહેવાય. જઈને લોકો ક્યાં રીલ કરતા હશે? એવું છે કે અમારે નીચે છે ને, અહીંયાથી ડાયરેક્ટ જો આમ રોડ દેખાય, તો વાઇબ આવતી હોય, મજા આવે. બસ હવે એ લોકો શૂટિંગ કરીને આવે પછી પાછું સલાડ બાઉલ ખાય ને પછી પાછી કંઈક નવી રીલ વિચારશું શું કરવી ને શું ન કરવી. ત્યાં સુધીમાં તમારો અપલોડનો ટાઈમ બી થઈ જશે, હજી વાર છે થોડીક. બસ તો આ લોકો જો રીલ શૂટ કરીને આવી ગયા ને, તો ફાટેલા ટી શર્ટમાં જ ખાવા બેસી ગયો. લ્યો હવે શું રોડ ઉપર કરી આવ્યા તો ઘરમાં આ બરાબર થયું. આજે મિક્સ સ્પ્રાઉટ છે, ઓલમોસ્ટ તો સેમ જ લાગશે, ખાલી ઓલી વખતે છોલે હતા, આજે વખતે મિક્સ સ્પ્રાઉટ છે. હર્ષભાઈ નવું ટેસ્ટ કરે છે, ઈ ટેસ્ટ કરે ને પછી હા આપણે કેવું લાગે છે મને કયો, ફટાફટ આલો ટેસ્ટ કરીને. ઈને આ થોડુંક નાખીને ખાવ. અચ્છા ઓકે, ડીપ કરીને ખાસી. બહુ મસ્ત બસ આપણે તો છીએ જ ને મસ્ત એકદમ સુપર ડુપર સાફ. ચાલો હું ખાઈ લઉં સાથે. બસ તો રીલનું શૂટ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. આજે તો જે 2 જ રીલ કરી, પણ એક રીલ વધારે પડતી થોડીક ટફ હતી, સિરિયસ ટાઈપની હતી ને, તો મતલબ એમાં બધા લાંબા લાંબા ડાયલોગ અને બધા બોલવાના હતા, તો એ થોડુંક અઘરું હતું. એ રીલ પતાવી ને એક રીલ બીજી પતાવી કે જેમાં કપડાં ફાડવાના ને એવું બધું હતું, મેં તમને બતાવ્યું એ. અને હવે બસ અત્યારે જય માટે જો મેં ચા મૂકી દીધી છે. હજી કામ પૂરું નથી થયું, એક કન્સેપ્ટ વિચારવાનો છે એક બ્રાન્ડ માટેનો, તો એ વિચારીએ છીએ અત્યારે અમે કે ભાઈ ઓકે એમાં શું કરવું શું ન કરવું. હવે જોઈએ ક્યારે મગજમાં આઈડિયા આવે. જઈને ચા પીવડાવી દઉં તો એનો મગજ ખુલે ને તો ફટાફટ એને આઈડિયા આવવા માંડે. મારે વિચારવું તો નહીં. બસ આવું છે. હર્ષભાઈનું કંઈક એડિટિંગ કરે છે બેઠા બેઠા. હજુ એ તારામાં ઓલું એક્સેપ્ટ વાળું આવ્યું હશે, ઓનલાઈન બધી વસ્તુઓ આવી જાય છે હમણાં તો ઘરે,
ચોળીનું ત્યાં જે જઈને ચોળીનું શાક ખાવું જ ઘણા દિવસ પછી હાઈસ અને નોર્મલ ખાવાનું માંગ્યું. બાકી તો તમે હમણાં જોતા જ હશો કે એને કંઈક અટપટું ખાવું જ હોય, કંઈક અલગ જ ખાવું હોય. પરમ દિવસે તો કોઈ પુડલા ખાવા છે, કાલે તો કે મારે તો પાઉંભાજી ખાવી છે. આજે હાસ ચોળીનું શાક ને રોટલી. મને મજા આવશે એટલીસ્ટ કે ભાઈ હાઈસ શાક ને રોટલી તો ખાવા મળ્યા મને. તપેલી મેં નાની મૂકી દીધી, તપેલી થોડીક નાની મુકાઈ ગઈ હતી. મારે ગેસ ડાયરેક્ટ જ બંધ કરવો પડ્યો, બાકી જો મારી ચા ઉભરાઈ જાત આખી. આવું થઈ ગયું હતું આજે તો. પાછું ચા ગેસ ચાલુ કરી દીધો છે, ચા તો બની નહોતી એટલે પાછો ધીમો કરી નાખું થોડોક. અને બસ આવી ગયું મારું પાર્સલ, ચોળી ને એવું બધું. શું છે મારો વરસાદ આવ્યો? વરસાદ આવ્યો? માહોલ તો યાર ક્યારનો, પેલા ચાનો ગેસ થોડોક આમ જોઈ લઉં. જો આવું થઈ જાય સૌ. સાલે ક્યારે મગાઈ લે આના તો કાલનું પતી જાય જીવ નહીં. અરે કેળા 2 મંગાવ્યા છે મેં. મગાવ્યા છે? હા એટલે બે જ કેળા? એમાં 2 જ અવેલેબલ હતા. એ બચી ગઈ હમણાં બિન બેગમાં પડત. માહોલ આમ તો જો કે બની ગયો છે બારે જુઓ. બસ હવે વરસાદ તો આવી જાય જલ્દી. મસ્ત વાતાવરણ છે. સમજો મતલબ કે દૂર દૂર તમે જોવો ને તો આમ એવું લાગે કે ભાઈ આ હા. ગિમ્બલ ઉપર થઈ ગયું હતું મારાથી થોડુંક. વરસાદ આવી જાય તો સારું. એટલે મતલબ હજી થોડુંક અંજવાળું છે ને ત્યાં ફટાફટ આવી જાય ને તો સારું. અંધારામાં તો કેમ મજા આવે યાર. જરૂર હોય ત્યાં રાતે જ આવતો હોય, પણ હજી સુધી એટલી બધી વાર નથી. આપણે 1-2 વાર આવ્યો તો રાતે જ આવ્યો. આમ જો આ માણસને રોટલી નથી ખાવી પણ ઈ પાઉં ખાશે. આ પાઉં ખાશે ઈ. મને મેંદો સદે હા બંધ થાને. એ કે હું રોટી નહીં ખાવી, કે હું રાઈસ ખાઈશ કે સબ્જી સાથે, પણ રોટી નહીં ખાવ. અને એ અત્યારે પાઉં ખાય છે. આ બધો નાસ્તો કરી કરીને તું રાતે જમતો નથી. નખરા તારા છે ને બંધ નથી થતા. મને મેંદો સદે મસ્તી બધા ને ખોટું લાગે એમ લાગે શું વાહિયાત વાતો કરે. ચૂપ થઈ જાય, બંધ થઈ જાય. મનમાં આવે બોલે જમતો અમથો. તમને આમ તો કાંઈ નથી થતું, તું આડાવડું બધુંય ખાસ. મને મેંદો સાચો સદે ના હલો વાસણ ચડાવી દઉં. યસ ગાઈઝ ફાઇનલી વરસાદ આવી ગયો છે. જો એ વીજળી થઈ, વરસાદ આવ્યો. યા આજે મસ્ત ઠંડક ઠંડુ ઠંડુ થઈ ગયું. આમ જુઓ વરસાદ આવી રહ્યો છે મસ્ત. આમાં દેખાતો નથી પણ આવે જ સારો એવો ટપક ટપક વરસાદ. જુઓ ગાઈસ થોડોક અમથો હજી તો વરસાદ ચાલુ થયો ત્યાં તો લાઈટ વહી ગઈ ઘરમાં. આમ જુઓ પણ વરસાદ સારો આવે છો. આમ જુઓ તમે વરસાદ બહુ સારો આવે. જુઓ વાતાવરણ પણ મસ્ત થઈ ગયું એકદમ. બહાર ઠંડો પવન લાગે છે. હા અગાસીએ થોડુંક વધારે દેખાય પ્રોપરલી. અગાસીએ જાય હાલો આપણે. આ કર્યો કઈ દેખાતું નથી અંધારામાં મને. સાઈડ પ્લીઝ ગાઈસ. જો મસ્ત આગાશીમાં અને એક તો આને ભજીયા ઉપાડ્યું છે. ભજીયા નો ખાવાના હોય, જરાક વરસાદ આવે ત્યાં સુગંધ આવે ની પછી તને એમનેમ ખાવાની ઈચ્છા છે એટલે ભજીયાની સુગંધ આવશે. કોકે તળેલું બનાવે એને ભજીયા ખાવા જ પુડલા. એને વરસાદ આવે એટલે આવું બધું ખાવાની બહુ ઈચ્છા થઈ જાય. સારો વરસાદ આવે છે પણ મસ્ત. અને એકદમ એટલો આમ ઠંડો પવન આવે ને કે મજા આવી ગઈ મને તો. કેદું વસ્તુ છે ને મારું આ પોતું છે ને એ અહીંયા પડી ગયું તો આજે મારાથી આવી ગયું ફાઇનલી. તારાથી આવી ગયું. નાખી 7 સેકન્ડ છે. મારાથી આવી ગયું. મેં ઉપાડ્યું ને નાટક તારા બંધ કર. હા એટલે મેં એને સીધું કરી દીધું. પછી જરાક આમથી આટી ચડાવવાની હતી તો એ તો ઉપાડી જ લઈને. હવે તું ક્યાં જાસ? એકલો વરસાદમાં એકલો જ બહાર રખડે. બોલે એવું થોડું હોય કઈ સાવ.
અરે ભાઈ ઇસ્ત્રી એને પાછું એનું મી ટાઈમ લેવા વરસાદમાં ક્યાં ઇસ્ત્રીના કપડા દેવા જઈશ ભાઈ તું કારમાં દેતો આવે. કારમાં નહીં એવું કે ઉતાવળ જ નથી આપણે મારે દેવા જ ઇસ્ત્રીના કપડા ના પણ એવી કે ઉતાવળ જ નથી કે કારમાં જાવું તે ભાઈ મારું ફેવરિટ ઓલું છે હા બંધ થતો તો દી આવ્યો તો આટલા દિવસ મને થયા સુકૂન મળે ચૂપ ઇસ્ત્રીના થઈ જા કપડામાં. ચૂપ થઈ જા આ મતલબ કે ઓલો વ્યક્તિ જ છે કે ભાઈ હા વરસાદ આવ્યો ને તો એકલો એકલો ક્યાંક આટા મારીશ એમ નહીં કે વાઈફી નારે લઈ જાય અરે લઈ જાઓ શનિ રવિ હોય બહાર ને જઈને શનિ રવિ વરસાદ મારે એમ કેવું કે શનિ રવિમાં જ વરસાદ આવો અત્યારે બહાર ટ્રાફિક હોય બાર ટ્રાફિક કેવો ટ્રાફિક કોણ ટ્રાફિક આપણે કઈ થોડી કઈ જગ્યાએ પહોંચવાનું છે આપણે તો ચીલ જ કરવાની ને ટ્રાફિક હોય ટ્રાફિકમાં ઉભા રહેશું કાઈ બોલશે નહીં હવે તારી પાસે નકામા જવાબ છે બધા. નકામા જવાબ કઈ રીતે પણ આ બધા મતલબ કે લીગલ આન્સર છે મારી પાસે બધા ઇસ્ત્રીના કપડા દેવાનો અમે જાણો છો ઇસ્ત્રીના કપડા દેવા આવતા નથી જવું હાલ ટેન્શન લેવા હું કાલ હું દી આવીશ હાલો ત્યારે મને બહાર લઈ જા આટલું કોઈને કેવું શું પડે મતલબ કે વરસાદ આવે ને તો હસબન્ડ એમ થવું છે અચાનક જ અંદરથી કે હાલ આપણે ક્યાંક મતલબ કે બહાર નીકળીએ કેમ કે પહેલો વરસાદ છે મારી સાથે નહીં નીકળે તો કોની સાથે નીકળશે યાર ઈ? પેલો વરસાદ છે આલમોસ્ટ અમદાવાદમાં પહેલો વરસાદ અરે કેવાય આજે ના તો ટીપા ટીપા આવે છે રહી જશે આવતો નથી રહી ગયો ભલે ને ઝાપટું આવ્યું રહી ગયો વરસાદ નાખો ભલે ને અરે તો ખાલી વરસાદની વાઇબ લેવા જાય અરે પણ વરસાદ રહી ગયો ભાઈ પણ વરસાદ જ રહી ગયો એમ કહું કઈ છું વરસાદ નથી રહ્યો વરસાદ આવે જ છે બહાર બતો કેમેરામાં ક્યાં આવે વરસાદ આ વરસાદ. કાંઈ નથી આવતો આ આવે આ વરસાદ જ આવે છે હજી. વરસાદ. હજી વરસાદ આવે જો હજી વરસાદ આવે જો વરસાદ આવે છે હજી તો વરસાદ આવે જ છે લે મને લઈ જ મજા આમ તો હું સવારનો ગોળો સાફ કરવાની વાત કરતી હતી પણ જો હવે અત્યારે ઠેઠ મને ટાઈમ મળ્યો તો આખો ગોળો પ્રોપર અંદરથી બહારથી બે જગ્યાએથી ચકાવી દીધો છે આપણે અને હવે જે ગોળામાં પાણી ભરશે અને આજે જમવામાં જો ચોળી બટેટાનું શાક અને અહીંયા મલ્ટીગ્રેન રોટી બની છે પહેલાં એવું હતું કે રાઈસ જઈને ખાવાતા તો હવે કે ના રાઈસ નથી ખાવા કેમ કે અમે ઓલમોસ્ટ બહુ લેટ મેં સલેડ બાઉલ બનાવ્યું હતું ને એવું લેટ થઈ ગયું હતું તો ભૂખ એટલી બધી કઈ છે નહીં એટલે હવે થોડુંક જમી લઈએ ખાલી ચંચન બગલી કરી લઈએ ગાઈઝ હવે તો મારા ગળાને થોડુંક સારું છે થોડુંક ને એમ તો ઓલમોસ્ટ સારું છે તો આજે હું હવે આઈસ્ક્રીમ ખાઈશ મારો ફેવરિટ કેટલા દિવસથી હું કંટ્રોલ કરતી હતી આઈસ્ક્રીમ ખાવા ઉપર પણ આજે ફાઇનલી હવે ઓલમોસ્ટ ઉધરસ નથી ક્યારેક તો રેન્ડમ આવી જતી હોય પણ ઓલમોસ્ટ ઉધરસ નથી હવે તો આઈસ્ક્રીમ ખાઈશ ને પછી આજે થોડીક વહેલી સૂઈ જાય આઈસ્ક્રીમ કે હમણાં તો જઈ આજે તો વહેલો ઉઠી ગયો તો કાલે કદાચ વહેલો જ ઉઠી જાય તો મારે વહેલું ઉઠવું પડશે વાહ 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 મજા આવી ગઈ તો બસ હું આઈસ્ક્રીમ ખાઈ લઉં અને હું આ બ્લોગને એન્ડ કરું છું જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય ગાઈઝ ગુડ નાઇટ